ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવ્યો છે। થોડા આગળના સમયમાં આપણે જોયું હતું કે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને એ મુજબ ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવ્યો હતો, પરંતુ ક્યાંક હવે ગુજરાતના વાતાવરણનું જે ગરમીનું તાપમાન છે તે ઊંચું જવાની શક્યતા છે। શું છે સમગ્ર વિષય અને તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ વિષયને લઈને કઈ આગાહી આપી છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હવે ગરમીનો પારો ઊંચો જવાની શક્યતા છે। સૌથી પહેલા તો જો વાત કરવામાં આવે ગરમી વિશેની, તો 7મી તારીખે જે પ્રમાણે કચ્છની બાજુ ચેતવણી આપવામાં આવી છે ને તેની સાથે જો બીજા વિસ્તારની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ બાજુના જે વિસ્તારો છે એમાં પણ ગરમીનું તાપમાન વધારે ને વધારે હોઈ શકે છે એવી અહીં વાત કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જ્યાં તમને આ કલર દેખાઈ રહ્યો છે ત્યાં ધ્યાન આપવાની જરૂર છે। જે તરફ રેડ એલર્ટ છે ત્યાં ચેતવણી છે, ઓરેન્જ કલર છે ત્યાં સતર્ક રહેવાની વાત કરવામાં આવી છે ને ગ્રીન છે ત્યાં કોઈ જ ચેતવણી નથી। એટલે આસપાસના જે વિસ્તારો છે અહીં કોઈ ચેતવણી આપવામાં નથી આવી, પરંતુ અહીં આ જે વિસ્તાર છે દરેક જગ્યાએ ધ્યાન આપવાની વાત કરવામાં આવી છે ને ખાસ કરીને કચ્છમાં વધારે ને વધારે ગરમી પડી શકે છે તેવી પણ ક્યાંક શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। એ બાદના દિવસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં પણ કહેવામાં આવ્યું છે કચ્છમાં પણ હવે સતર્ક રહેવાની જરૂર છે। એટલે કે 7 તારીખે કચ્છમાં વધારે ગરમી પડવાની છે। એ બાદ એ પછીના દિવસે કચ્છમાં ક્યાંક ગરમીમાં થોડીક રાહત આપવામાં આવશે અને એ બાદ જે ઉપરના ભાગના વિસ્તારો છે એમાં પણ વધારે ગરમી પડી શકે છે તેવી શક્યતા છે। અને જે દરિયા કિનારાની આસપાસના વિસ્તારો છે ત્યાં હાલ કોઈ જ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી। એટલે જો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છ છે તે વધારે ને વધારે ગરમીમાં શેકાય એવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેની આસપાસના જે વિસ્તારો છે બનાસકાંઠા છે ને એની આસપાસના જે તે વિસ્તારો છે એ દરેક જગ્યાએ પણ ગરમી વધારે પડી શકે એવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 થી 3 દિવસનું આ હવામાન છે। ખાસ કરીને કચ્છમાં વધારે ગરમી પડી શકે છે અને તેની આસપાસના જે તે વિસ્તારો છે એ જગ્યાએ પણ ક્યાંક વધારે ગરમી પડી શકે છે। ગરમ પવનો છે તે વધારે ફૂંકાઈ શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને એની આસપાસના જે આ વિસ્તારો વિશે આપણે અત્યાર સુધી વાત કરતા આવ્યા છે કે આ વિસ્તારોમાં કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી। એટલે કે દરિયાકાંઠાની આસપાસના જે વિસ્તારો છે એ ક્યાંક હજી સુરક્ષિત હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગરમીમાં હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। અને ખાસ કરીને કચ્છની આપણે વાત કરી કે કચ્છમાં તો ચેતવણી પણ આપી દેવામાં આવી છે। આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ। હવે ખાસ કરીને પવન અને તાપમાન વિશેની માહિતી આપવાની છે। સૌપ્રથમ આપણે માહિતી આપી દઉં પવનની। જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે પવન વિશે વાત કરી હતી કે માર્ચ મહિનામાં આપણે ઘણી વખત ઉત્તરના પણ પવનો જોવા મળ્યા। જોકે હવે આપણે આ ઉત્તરના પવનોમાંથી મુક્તિ પણ મળી છે। મોટા ભાગના વિસ્તારોની અંદર આપણે અત્યારે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો, ઉત્તર પશ્ચિમના જે પવનો અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે એટલે કે આરબ તરફથી પવનો આવી રહ્યા છે તે થોડાક વધારે સૂકા અને ગરમ પવન હશે। એ સાથે જે પશ્ચિમના પવનો જે ફૂંકાઈ રહ્યા છે એ પવનો છે એ ભેજવાળા પવનો હશે। મોટા ભાગે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો ભેજવાળા ચાલી રહ્યા છે, તો ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો અને એ સાથે આપણે કચ્છના વિસ્તારો ઉપર આરબના પવનો, સૂકા પવનો ચાલી રહ્યા છે। જોકે અત્યારે જે પવનની જે દિશા હોય છે એ દિશાના પવનો અત્યારે આપણે જોવા મળી રહ્યા છે। પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડીક વધારે છે, પણ બહુ વધારે નથી। અત્યારે એવરેજ પવનની સ્પીડ છે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે। આ જ મુજબના પવન છે 9 એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેશે। 9 એપ્રિલથી પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। જો 9 એપ્રિલથી પવનની ઝડપમાં વધારો થશે તો 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। એટલે ખાસ કરીને પવનની કન્ડિશન આ રહેવાની છે। આ પવનોને કારણે અત્યારે ઝાકળ કે ધુમ્મસ જેવું વાતાવરણ થાય તેવી શક્યતાઓ ખૂબ જૂથ છે, બહુ શક્યતાઓ નથી। એટલે મોટાભાગના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ ખુલ્લું રહેશે। વહેલી સવારે પણ આપણે ચોખ્ખું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એ સાથે જોવા જઈએ તો છેલ્લા 1 અઠવાડિયાથી આપણે ઊંચું તાપમાન છે ને હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે। જેવી રીતે આપણે આગાહી મૂકી હતી એ મુજબ કે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે તેમાં ઊંચું તાપમાન રહેવાનું છે, તેમાં આપણે તાપમાનમાંથી રાહત નથી મળવાની। એવી રીતે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર એવરેજ તાપમાન છે એ 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે, તો આઇસોલેટેડ એરિયાની અંદર 42.5 થી લઈને 43 ડિગ્રી સુધી પણ અમુક દિવસોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે। એટલે આ એક પ્રકારનો હીટવેવનો રાઉન્ડ છે, ઊંચું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં
કન્ટિન્યુ રહેશે. એટલે 9 એપ્રિલ સુધી આ મુજબનું તાપમાન છે એ જોવા મળે. હજુ પણ 9 એપ્રિલ સુધી કન્ટિન્યુ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આજે 4 એપ્રિલ છે, એમ 9 એપ્રિલ સુધી આ તાપમાન છે એ ઊંચું જ રહેવાનું છે. એમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી. એવરેજ જ્યારે આપણું તાપમાન છે એ 40 અને 40+ હોય એટલે આપણે આકરા તાપનો સામનો કરતા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે. માર્ચ મહિનો પણ આપણે ગરમ રહ્યો છે. માર્ચ મહિનામાં પણ આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો, પણ માર્ચ મહિનાની અંદર જે આપણે ઉત્તરના પવનો હતા જેને કારણે આપણે વહેલી સવારે અને મોડી રાત્રે થોડુંક ઠંડુ હવામાન જોવા મળતું હતું, પણ હવે ઉત્તરના પવનો છે એ લગભગ જોવા મળે તેવી શક્યતાઓ નથી, જેને કારણે હવે આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા જવાના છે. રાત્રે પણ આપણે થોડુંક ગરમ માહોલ જોવા મળશે અને દિવસે આપણે હીટવેવના આકરો તાપ જોવા મળે તેવી શક્યતાઓ છે. અત્યારે જે હીટવેવ ચાલી રહી છે આ હીટવેવ છે હજી 9 તારીખ સુધી કન્ટિન્યુ રહેશે. જોકે 9 તારીખથી જે તાપમાનમાં ઘટાડો થશે એ ઘટાડાનું મુખ્ય કારણ હશે પવનની ઝડપનું વધવું અને હવામાનની એક અસ્થિરતા ઊભી થવી. પવનની ઝડપ વધશે અને હવામાનમાં અસ્થિરતા ઊભી થશે, જેને કારણે 9 થી લઈ અને 15 એપ્રિલ દરમિયાન તાપમાન ઘટી અને અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે એમાં 2 થી 3 ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર 4 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. એટલે 9 થી 15 તારીખ વચ્ચે આપણે થોડોક રાહત મળશે, તાપમાનમાં ઘટાડો નોંધાશે. બાકી અત્યારે આપણે તાપમાન કન્ટિન્યુ ઊંચું તાપમાન જે 40 થી 43 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલશે અને 9 થી 15 તારીખ દરમિયાન જે તાપમાન ઘટશે 2 થી લઈને 4 ડિગ્રી હશે અને અમુક વિસ્તારમાં 5 ડિગ્રી સુધી પણ ઘટી શકે છે. પણ 15 તારીખથી ફરીથી પાછો હીટવેવનો રાઉન્ડ છે કન્ટિન્યુ થઈ જશે. આ રીતે આપણે સંપૂર્ણપણે જે એપ્રિલ મહિનો છે એ હીટવેવ અને ઊંચા તાપમાન વચ્ચે પસાર કરવાનો છે. જો કે સારી વાત એ છે કે અત્યારે જે તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે આ તાપમાન આ સિઝનની અંદર એટલે કે એપ્રિલ મહિનામાં હોવું જોઈએ. આમ જોવા જઈએ તો અંગ્રેજી મહિના પ્રમાણે આ એપ્રિલ ચાલી રહ્યો છે અને ગુજરાતી મહિના પ્રમાણે ચૈત્ર માસ ચાલી રહ્યો છે. આ બંને માસ છે એ હંમેશા ઊંચા તાપમાન અને ગરમીથી ઓળખાય છે અને અત્યારે જે ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલવું જોઈએ. જો અત્યારે જે ગરમી પડી રહી છે આવી ગરમીનું ઊંચું તાપમાન હશે તો જ આવનારું વર્ષ સારું થાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ. અત્યારે જે તાપમાન છે એ સારા સંકેતો છે અને આ જ મુજબનું તાપમાન આવનારા દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. તમારા વિસ્તારમાં ગરમી કેટલી છે તેની સાથે જો વાત કરવામાં આવે કે તમારા વિસ્તારમાં ખરેખર કોઈ અલર્ટ આપવામાં આવ્યું છે કે કેમ, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.